સહાયતા કરો તો સારું કહેવાય। અત્યારે અહીં તમે જુઓ તો તમને ખબર પડે કે અમે કેવી રીતે જીવીએ છીએ। આ નાના છોકરા અમારું ભણતર બગડે છે, સ્કૂલે નહીં જતા, કશું નહીં, કાંઈ જ નથી બાપા। અમે કહીએ મોત લેવા તો ડોટામાં ડોટા આવે છે। હા તો પણ આ તો સગવડ થોડી કરો અમને એમ ક્યાંય છે। ગટરનું જ પાણી આ ગામમાં અંદર આવ્યું છે। ગટરના પાણીમાં અમે સતત 7 દિવસથી અંદર પાણીમાં રહીએ છીએ। અંદર મચ્છરો અમને એટલા મચ્છર બી કરડે છે। હમણાં જો આ પગમાં અંદર જો ચામડીના રોગો થયા છે। અંદર ફેલાવાળો વિસ્તાર છે અમિત શાહનો જ વિસ્તાર છે। આ અમિત શાહ હજુ કદી અહીં કને જોવા કોઈ આવ્યા નથી કે કોઈ જોવા પણ હજુ અહીંયા આવ્યું નથી અને અમે ગટરના જ પાણીમાં રહીએ છીએ। ઘરમાં કશું નહીં, છોકરા બીમાર પડે, બોલો દવાના પૈસા નહીં હતા એટલે કોઈ આવતું નહીં આમ કરવા। તો રવાના ઠેકાણા નહીં, ઊંઘવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, કશું જ ઠેકાણા નહીં। અઠવાડિયે નાયા ધોયા વગર, ખાધા પીધા વગર છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ નાયક। હું જે વિસ્તારમાં ઊભો છું તે છે અમિત શાહનો વિસ્તાર, કેન્દ્રીય ગૃહમંત્રી વિસ્તાર, સાંસદ વિસ્તાર છે। જો વિકાસની વાતો થતી હોય, સમગ્ર ગુજરાતની અંદર વિશ્વનો ડંકો વાગતો હોય, ગુજરાતને લઈને વિકાસના કામો થતા હોય, તો હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં એવું લાગે છે કે વિકાસના કામો ખાલી કાગળ ઉપર જ થતા હશે। 70 થી 80 મકાનો છે, 200 થી વધારે મકાનો અહીંયા અત્યારે હાલમાં આ સોસાયટીની અંદર છે। પણ હું જે વિસ્તારમાં ઊભો છું ત્યાં કમસે કમ 60 થી 70 મકાનો છે અને આ 60 થી 70 મકાનોની અંદર જે વસ્તી રહે છે, જ્યાં વોટ બેંક છે, જ્યાં ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો વોટ માંગવા આવે છે, તે સ્થાનિકોની પરિસ્થિતિ સાંભળવા હજી સુધી કોઈ તંત્રના અધિકારીઓ કે કોઈ સ્થાનિક કોર્પોરેટરો કે કોઈ ધારાસભ્યો આવ્યા નથી। ત્યારે ગુજરાત પ્લસ આજે પહોંચ્યું છે સ્થાનિકોના બહારે તેમનો અવાજ બનીને। મારી પાછળના જે દ્રશ્યો છે આ કોઈ વરસાદનું પાણી નથી, આ છે ગટરનું પાણી અને છેલ્લા 48 કલાક પછી પણ ગટરનું પાણી, વરસાદનું પાણી ઓસર્યું નથી। ગટરો બેક મારી રહી છે, તેવામાં અત્યારે હાલ સ્થાનિકો આવા જવાનો રસ્તોમાંથી પસાર થવા ગટરના પાણીમાંથી મજબૂર બન્યા છે। તમે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ જે રીતે ગટરના પાણીની અંદર જઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક ગંભીર બીમારીનું ચેતવણી આપી રહી છે તેવા સંકેતો સામે આવ્યા છે। અહીંયા સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું કે કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે, શું કોઈ ધારાસભ્ય અધિકારીઓ આવ્યા છે કે નહીં, કે તંત્ર ઘોર નિંદ્રામાં છે, કે કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે। સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું નામ છે? સંદીપભાઈ નારાયણભાઈ ચુનારા। સંદીપભાઈ, આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? હા, મારા વર્ષ થયા 40 વર્ષ થયા। 40 વર્ષ પહેલા આવું નતું કશું, પણ આ ગટરના લીધે આ 5 વર્ષથી અમે આ પરિસ્થિતિમાં જીવીએ છીએ। હર વખતે પાણી અંદર જ ઘૂસી જાય છે, કોઈ ગટરનો કોઈ પેલું નહીં। આ ગટરનું જ પાણી છે, વરસાદનું કોઈ નહીં। હમણાં વરસાદનું કોઈ પેલું નહીં, વરસાદના પાણીનો હમણાં કોઈ પેલું નહીં, પણ આ ગટરનું પાણી આ રોડના બાજુમાંથી અંદર જ ગરી જાય છે, બીજું કોઈ હમણાં સમસ્યા નહીં। વરસાદનું પાણી હમણાં કોઈ નડતું નહીં, પણ આ ગટરનું પાણી અહીં તમે જોઈ શકો છો કે બધું કારું જ છે અને ગંદકી જેટલી આવે છે, તમે અંદર આવી નહીં શકો। હા, તો અમે અમારી રીતે જાણીએ છીએ કે અમે કેવી રાત દિવસ કાઢીએ છીએ। આજ એક અઠવાડિયું થઈ ગયું, પેલા ગુરુવારથી આ ગુરુવાર આવ્યો, આજ ગુરુવાર થયો ને। હા, દેખો હજુ કોઈ કહેવા કોઈ નહીં આવ્યું, કે કોઈ જોવાય નહીં આવ્યું, એ છતાં કોઈ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહીં। હા, કોઈ નહીં, આ તો ખાલી વોટિંગ લેવા આવે છે બસ। કોઈ ક્યારે આવ્યા હતા મંત્રીઓ અને અહીંયા સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરો ક્યારે આવે? કોઈ આયા નહીં, ખાલી વોટ લેવા આવ્યા છે। અધિકારીઓ આવ્યા હતા? કોઈ નહીં આયા। અધિકારીઓ ખાલી તમે રોડ નીકળે ને તાણે બધું સાફ સફાઈ હોય, અત્યારે કોઈ નહીં। કોઈ હમણાં અમિત શાહ અહીં જાય એપલની પાછળ તો ચેલું સાફ સફાઈ હતી 15-20 દિવસ પહેલા। 15-20 દિવસ પહેલા કોઈ કાગળિયું નતું દેખાતું। આ રોડ ઉપર પાણી હતું એ ઠલવી નાખ્યું હતું, અત્યારે કોઈ જોવાય નહીં આવતું કે પાણી કેટલું રોડ ઉપર છે કે ગામમાં કેટલું છે। અત્યારે અહીં તમે જુઓ તો તમને ખબર પડે કે અમે કેવી રીતે જીવીએ છીએ। આ નાના છોકરા અમારું ભણતર બગડે છે, સ્કૂલે નહીં જતા, ઘરમાં બેસી રહ્યા છે। પાણી આવ્યું ગટરનું? ઘરમાં તમે હેડો, અભી હાલ તમને બતાવું, અભી હાલ હજુ સુધી પાણી છે। કેટલે સુધી? ઢીચણ હામું તો ઘરમાં છે, ગટરનું પાણી।
આ દેખી જો તમે હજુ અને દેખાય જ છે કે કારું પાણી કેટલું છે અંદર. અચ્છા, કેટલા મકાનો છે અંદર? અંદર કમસે કમ 70 થી 80 મકાનો છે અમારા. 200 મકાનની સોસાયટી છે. 200 ઉપરની છે, પણ અડધું પાણી એ બાજુ નથી જે અમારા ચુનારાવાસ છે ઇમ્પાત પાણી વધારે છે. નીચાણ વાળો વિસ્તાર છે કે આ નીચાણ વાળો વિસ્તાર છે અમારો, અને બીજો અધરવો વિસ્તાર છે જે છે આ વિસ્તાર અમારો નીચાળો છે. હું કેમેરામેન ને કહીશ કે આજે એક દ્રશ્ય બતાવે, કારણ કે હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાંથી રિંગ રોડ ખૂબ જ નજીક છે. 20-50 મીટરના અંતરે હશે આ રિંગ રોડ, અને ખૂબ જ નજીક છે આ સોસાયટી. કહેવાય છે કે અત્યારે હાલમાં આ જે હાઈવે ઉપરની જે ગટરો છે ત્યાંનું પાણી બેક મારી રહ્યું છે, અને ટોટલી હાઈવે ઉપરના પણ આપણે દ્રશ્યો જોયા છે કે ગટરનું પાણી કેટલે સુધી ભરાયેલું છે. ત્યારે અહીંયા મહિલાઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. બા, શું નામ છે આપનું? મારું નામ રસુબેન. બા, કેટલા વખતથી, કેટલા વર્ષથી રહો છો આપ? આ 50-60 વર્ષ થઈ જાય બાપા. આવી પરિસ્થિતિ કેટલા સમયથી આવે છે? આ તો 5-6 વર્ષથી આવી થાય. એમ નહીં, આ પરિસ્થિતિ ચાંદની થાય છે એમ ક્યાં છે. ગટરની 6-7 વર્ષ થયા. ગટરનું પાણી આખું બેક મારે? બધું મેં ઘરમાં જ આવરી થા. હવે તો છોકરા આમ દેખાવો મેં આ તો લગી ઓછું, આમ તો આટલું પાણી છે. છોકરા ખાધા પીધાવાના આટલા બબે મહિનાના, 3 મહિનાના, 2 વર્ષના છોકરા હજુ તો આમ મેં અંદર બહાર જ નીકળ્યા નહીં. તો આ જો ડિલિવરી થઈ છે એના આ તો અઠવાડિયું થયું એનું. બોલો, એક મહિલાને ડિલિવરી થઈ છે? હા, એક બૈરાના. એમને કઈ રીતે લઈ ગયા હતા? જો આટલા તેડીને પાણીમાં યા ડાડીને લઈ જા બાપા, પાણીમાં લઈ જા. સરકાર તો કહે છે ગરીબોની સરકાર. કશું નહીં, કાંઈ જ નથી બાપા. અમે કહીએ વોટ લેવા તો ડોટામાં ડોટા આવે છે. હા, તો પણ આવી આ તો સગવડ થોડી કરો અમને એમ ક્યાંય છે હવે. હા, ગટરનું પાણી છે? આ ગટરનું પાણી છે. બાસ કેટલી તમને નહીં આવતી? અમે પણ ઊભા નથી રહી શકતા. હા, ગટરનું પાણી છે. બોલો, તો ખાવા પીવાનું કઈ રીતે? ખાવા પીવાનું ભાઈ હોય તો રાંધીને ખાય, નકર પત્યું, નકર ભૂખ્યા બેહી રહે. કોક રોડ ઉપર હાલવા આવે તે આટલા પાણી બૈરા છોકરા આવતા હોય નાના આમ રોડ ઉપર, કોઈ હાલવા આવે કોઈ ના આવે. હા, કેટલા વર્ષના બાળકો છે આપણે? આ બારેકો તો આમ અંદર કેટલા વચ્ચે છ બાપા. આ તો તો લગી ઓછું થયું છે આજ જ તે, નકર આટલા પાણીમાં આ લુગડા બધા આમ ચલાવીને જમીન ચલાવીને આવી પલળતા પર નાતા. બોલો. અરે, એક ભાઈને અહીંયા મેં જોયું કે એ ભાઈ આપણી સાથે એમની વાત કરવાની કોશિશ કરીશું. જ્યારે અમે લોકો અહીંયા આવ્યા ત્યારે એ પાણીમાંથી આવી રહ્યા હતા ત્યારે એમણે બતાવ્યું કે છેલ્લા 5 દિવસથી, હું કેમેરામેનને કહીશ કે મેં દ્રશ્ય તો લીધું છે, પણ ફરી એક વખત આ બતાવે કે આ ચામડીનો રોગ આ ગટરના પાણીથી આ ભાઈને હવે શરૂ થવાની. નાના બાળકો છે, ચામડીના રોગો ફાટી નીકળ્યા છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયાના મચ્છરો પણ તમે જોઈ શકો છો કે હવે ભારે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ શકે છે. રોગચાળો ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ચામડીના રોગો હવે અહીંયા નીકળ્યા છે. ઇન્ફેક્શન લાગવાની પૂરેપૂરી શક્યતા છે. શું નામ છે? શૈલેષભાઈ કિશનભાઈ ચુનારા. શૈલેષભાઈ, આ કેટલા વખતથી સમસ્યા છે ગટરના પાણીથી, અને કઈ રીતની પરિસ્થિતિ છે? આ ગુરુવારની સમસ્યા છે. ગુરુવારે જ્યારે વરસાદ સ્ટાર્ટ થયો, વરસાદ સ્ટાર્ટ થયા પછી અહીંયા ઓન ધી સ્પોટ ગટરનું જ પાણી આ ગામમાં અંદર આવ્યું છે. અને ગટરના પાણીમાં નાના છોકરાઓ અમે બધા પાણીમાં જ રહીએ છીએ. ખાવાની પણ સુવિધા નથી. અત્યારે અમારા છોકરાઓ ભણવા બી અઠવાડિયાથી તો ગયા નથી સ્કૂલમાં. સ્કૂલો બંધ છે હજુ. અમારા છોકરાઓનું ભણતર બગડે છે. તમે જોઈ શકો છો કે અંદર કેટલું ગંદકી છે. ગટરનું પાણી છે અંદર. ગટરના પાણીમાં અમે સતત 7 દિવસથી અંદર પાણીમાં રહીએ છીએ. અંદર મચ્છરો અમને એટલા મચ્છર બી કરડે છે. હમણાં જો આ પગમાં અંદર જો ચામડીના રોગો થયા છે. અંદર પગમાં રોગો. છોકરાઓની હાલત જો અત્યારે 2 દિવસ 3 દિવસ તો ખાધા વગર બેઠા છે છોકરાઓ. પણ કોઈ સરકાર કે કોઈ અમિત શાહ કે કોઈ સરકાર અહીંયા જોવા પણ હજુ આવ્યું નથી. એમનો મત વિસ્તાર છે અને પોષ વિસ્તાર કહેવાય. આ બોપલ, ઘુમા, સેલાવાળો વિસ્તાર છે. એમનો સેલાવાળો વિસ્તાર છે. અમિત શાહનો જ વિસ્તાર છે. આ અમિત શાહ હજુ કદી અહીં કને જોવા બી આવ્યા નથી. હમણાં કહેવાય કે 15-1 દિવસ પહેલા આવ્યા હતા. 15-1 દિવસ પહેલા અહીંયા અમિત શાહ આવ્યા હતા. જો કે વૃક્ષ વાવવા માટે. તો અહીંયા બધું સાફ સુથરા કરી હતી. ગટરનું પાણી હતું તો 10 વેનો લાઈન પાણી બધું ખાલી કરાવી નાખ્યું. ગટરનું પાણી બધું ખાલી કરાવ્યું. જ્યારે અમિત શાહ આવવાનો હતો એના 10 દિવસ પહેલા બધું સાફ કરાવ્યું. કોઈ કાગળ બી અહીંયા નહોતું રહેવા દીધું. અને એ પછીની અત્યારની હાલત જુઓ તમે કે અહીંયા અમે બધું પાણીમાં જ પાણી રહીએ છીએ. ગટરના જ પાણીમાં રહીએ છીએ. તો બી હજુ અમને કોઈ સહાય માટે કોઈ સરકારી માણસ આવ્યું નથી હજુ સુધીમાં આવ્યું કે કોઈ જોવા પણ હજુ અહીંયા આવ્યું
નથી અને અમે ગટરના જ પાણીમાં રહીએ છીએ ના ખાવાના તે 5 દિવસ થઈ ગયા છે. હવે છોકરાઓ અમારા સ્કૂલ ભણતર બી બંધ છે હતા છોકરાઓનું, તો કઈ રીતે અમે છોકરાઓને સ્કૂલ બી મોકલી શકીએ? 2027 નું ઇલેક્શન આવે છે. 2027 નું ઇલેક્શન આવે પછી, હા નજીક છે, પછી અમે વોટ જ કોઈને આપવાના નથી. કોંગ્રેસ બી નહીં આપવાના, નહીં કોંગ્રેસ વાળું બી આવ્યું કે નહીં આમ આદમી પાર્ટી વાળા બી નહીં આવ્યા કે ભાજપ વાળા તો આવ્યા જ નથી, કોઈ બી નહીં આવ્યું. તો અમારે કોઈનો વોટ જ નથી આપવાનો અત્યાર સુધીમાં. હવે પછી અમે કોઈનો વોટ આપવાના છીએ નહીં. જ્યારે વોટ લેવા આવશે તો અમારી માંગણી એક છે કે અમારો વિસ્તારના બધું સારું કરે, રસ્તાઓ કરે, બધું લેવલ કરે, પાણીની ગટર લાઈનની સુવિધા સારી કરે તો જ અમે વોટ આપવાના છીએ. બાકી હવે પછી કોઈનો વોટ આપવાના નથી, ચાહે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. આ સોસાયટીનું નામ શું છે? એટલે સ્થાનિકોને આપણે જે અહીંયા છે અને જે આપણા જે દર્શકો છે, મંત્રીઓ છે, જે ભાઈ આપણા સરકાર સુધી અધિકારીઓ સુધી જે વિડીયો પહોંચે, સોસાયટીનું નામ જણાવશો? આ સોસાયટી એટલે કે અમારું એક આ ગામ છે, સરખેજ વિસ્તારની અંદર આવે છે. આ ગામ અમારું 5 તળાવ છે. આ ગામ હા શાંતિપુરા એપલવુડની સામે, એપલવુડની સામે છે. 5 તળાવ ગામ છે અમારું અને આ આવે છે સરખેજ વિસ્તારમાં, અમિત શાહના એરિયામાં. તો કોઈ હજી આવ્યું નથી અમિત શાહ ની, કોઈ કોંગ્રેસનું ધારાસભ્ય કોઈ જ નથી આવ્યું. કોઈ કહેતો કોઈ હનમાં પૂછવા આવ્યું નથી. અને અત્યારે મેં નરાજ ગટરના પાણીમાં રહીએ છીએ. સતત 7 દિવસ થઈ ગયા, હજી કોઈ આવ્યું નથી. અહીંયા મહિલાઓ સાથે ફરી એક વખત વાત કરવાની કોશિશ કરીશું. માસી શું નામ છે? ગીતાબો. ગીતાબેન, આ જે અત્યારે હાલમાં સમસ્યા સર્જાઈ છે, કેટલા વખતની સમસ્યા છે? આ તો કેટલા વખત 40 વર્ષથી આવું થઈ રહ્યું, કોઈ કરવા આવતું નહીં. કોઈ આ ઘરોમાં આટલા પાણી પી જતા, બધા ગોદરા ઊંઘવાનો સામાન બધો પલળી ગયો, ખાવા પીવાનો સામાન પલળી ગયો. બધા ઘરમાં કશું નહીં, છોકરા બીમાર પડે, મારા ઘરના બીમાર પડી જતા. બોલો દવાના પૈસા નહીં હતા, બધા કોઈ આવતું નહીં સારું કરવા. અચ્છા, આ તો શું માંગ છે આપની સરકાર જોડે? કારણ કે ખાસો સમયથી આપ અહીંયા રહો છો અને 5 દિવસથી આ સમસ્યા અત્યારે સામે ઝઝુમી રહ્યા છો. ખાવા પીવાની તકલીફ પડી રહી છે, દરેક વસ્તુની. એક મહિલા સાથે વાત કરવાની આપણે વાત કરી ત્યારે એમણે કીધું કે એક મહિલાને ડિલિવરીમાં લઈ જવામાં પણ તકલીફ પડી. આ છોકરાઓને ડિલિવરી કરી હતા, બહાર મૂક્યા. બોલો આટલા આપની જ દીકરી વહુ હતી? હો અમારી વહુ હતી, દિલ સામે એમને પિયરમાં મૂક્યા. આટલા પાણીમાં કોણ, આટલા પાણીમાં છોકરો બીમાર પડી ગયો. અત્યારે ડિલિવરી થયેલી છે. અમે ચેમ પાણીમાં લઈને જાય ત્યારે સાધનો મળતા નહીં. શું માંગ છે? અત્યારે અમારા સરકારને કહીએ અમે વોટિંગ આલશું નહીં, ભાજપને નહીં આલે, કોંગ્રેસને નહીં આલે. પેલા મને એની સુવિધા કરી આપો, પછી અમે કરશું. સરકાર તો એમ કે છે સરસ ગુજરાતનો વિકાસ થયો છે. વિકાસ નહીં, શું આ વિકાસ દેખાય તમને? આ જો આ વિકાસ શેનો વિકાસ કરેલો છે? ગરીબોની સરકાર. ગરીબોને કશું સરકાર નહીં. અત્યારે મોટા રૂપિયા વાળાની સરકાર છે, અત્યારે ગરીબોને નહીં સરકાર. ગરીબો રોવો છે, શું કરે? અત્યારે મોટા લોકો રૂપિયા વાળા સરકાર છે, ગરીબોને નહીં, પૈસા વાળા નહીં. એવું ચાલી રહ્યું. તો ખાવા પીવાનું કઈ રીતે અત્યારે શું કરવાનું? પરિસ્થિતિ કાઢ્યા વગર 5 દાડા ભૂખે બેઠા. આ તો છોકરા ચેક મહેનત કરવા આવ્યું નથી અધિકારીઓ, કોઈ મંત્રીઓ કે કોઈ સ્થાનિક ધારાસભ્ય, કોઈ કોર્પોરેટર, કોઈ જ નહીં છૂટાયેલા વિપક્ષના પક્ષના, કોઈ જ નહીં. કોઈ નહીં આવ્યું. આ કોઈ આવ્યું જ નહીં. કોક બાર વેચવા વાળા આટલા પાણી કોઈ વેચવા, એક દાણા આવ્યું ફરી તો આયા જ નહીં કોઈ વેચવા વાળા. તો રવાના ઠેકાણા નહીં, ઊંઘવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, કશું જ ઠેકાણા નહીં. અઠવાડિયે નાયા ધોયા વગર, ખાધા પીધા વગર છીએ. ખોખા બાફીને ખાઈએ, ચોખા બાફીને ખાવ, કશું ખાવાના ઠેકાણા નહીં. તો અત્યારે આપના હાલમાં જે અત્યારે આ ગટરના પાણી બેક માર્યા છે, કોઈ ફરિયાદ કરી છે? કોઈ ફરિયાદ પણ જઈ બહાર હકે તો ફરિયાદ કરીએ ને, ઘરમાં જ કૂટાઈ રહ્યા ને, બહાર જઈ શકતા નહીં, ફરિયાદ કોને કરીએ? તો